દુખાવાની દવા આપી છે કે વળવાની દવા ક્યાંય નથી આપી કોઈ કેમ કોઈ માનવાનું ન હોય. ડોક્ટર એમને ન બધાય બની ગયા એને ખબર હોય. આપણા ઘરમાં એક ડોક્ટર બન્યા મમ્મી. અત્યારમાં બહાર હોવાણ કરી દીધી. અમારા ઘર ડોક્ટર છે એમ. હેલો એવરીબડી, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજે 16 તારીખ થઈ ગઈ આપણી, મીન્સ કે ઉત્તરાયણના વાસે ઉત્તરાયણ જતી રહી છે. હવે પાછું આપણું ડેલી રૂટીન જે હતું એ જ છે. વાગી ગયા છે સવારના 9 અને આપણે આપણું કામકાજ પતાવી નાખ્યું છે. નીચેનું ઉપર હવે કચરા પોતા જ રહ્યા છે. મહાશય જે જાગ્યા છે અને ડેલી રૂટીન પ્રમાણે એને તો રાબેતા મુજબ 9 સવા 9 નાસ્તો હોય ને 9:30 જાય છે. વહેલું ઉઠવાનું નવા વર્ષમાં આપણે કર્યું હતું પહેલું, પણ કાંઈ જગાતું નથી. જે ડેલી રૂટીન છે એ જ છે, બટ નો પ્રોબ્લેમ. તો અત્યારે નાસ્તો કરે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બદામનું દૂધ પકડાઈ દીધું છે લપુણું. અત્યારમાં સમસ્યા પીવું પડે મારે. મોઢે માંડો. મોઢે નો એમાં બદામ હોય ને હલવાઈ જાય. પગ હજી નથી વળતો જરાય. એમ કઈ જોડો વળે. દુખાવાની દવા આપી છે કે વળવાની દવા ક્યાંય નથી આપી કોઈ. ઓલા રિપોર્ટ શુક્રવારે કઈક કીધા હતા ને, આજ ગુરુવારે. હવે ક્યાંય નથી જાવું. મને ઓલા કીધું પટેલે કે દવાખાને દોડતો નહીં, ખોટી દવા લેતો નહીં, પાણી પીવાનું રાખજે, કસરત કરવાનું રાખજે. કસરત કરો છો આપણે, ઉઠો છો 9 વાગે. એ કરવું હોય ને તો દવા ન લેવાય. 8:30 છે ને ઉઠીને પગ આમને આમને કરી આમને કરીએ છીએ હો. હા, તમે હેઠા વયા હોય, તમને ન ખબર હોય તો કહેતો હોય તો હું ને ઉપર તારા. ના હા, તો પછી હું કામ કે હેઠા વયા હોય. કહેતો હોય તો રહું તમ તારે જોવા તો તમે હેઠા વયા હોય, તમને ન ખબર હોય, મેં એમ કીધું. તું ઉઠ જ છો 8:45 પણ 9 સીધો હેઠા આવે નાસ્તો, એમાં ક્યાં કસરત થઈ હોય. કોઈ કેમ કોઈ માનવાનું ન હોય. ડોક્ટર એમને ન બધાય બની ગયા એને ખબર હોય. બધાય બહારથી જોઈ શકે, અંદરની રચના હોય ને એ ડોક્ટરે જો કે જોઈ ન શકે, પણ એની પાસે આવા સાધન હોય કે જોવે, એને ખબર પડે. આપણે તો કાંઈ હવે ડિગ્રી લઈને આવ્યો નથી. હવે બીજા તને કહે કે આવું હોય, એને એવું થયું હોય, તને આવું થયું હોય, અંદર કોને શું થયું એ ખબર છે. અમુક લક્ષણો એવા હોય સેમ હોય તો આપણે એને પૂછીએ, થોડીક સલાહ લઈએ, એવું નથી. સેમ લક્ષણ છે એને કોઈએ કીધું કેલ્શિયમ ઘટે, D3 ની કમી છે, તને એવું રિપોર્ટમાં આપણે આવ્યું છે. બધા બાના કાઢે એમ કે D3 ની કમી થી કઈ થઈ ન જાય, કે કેલ્શિયમ થી કઈ થઈ ન જાય. આ કેમ વળતો નથી, કઈ થઈ ન જાય. કેલ્શિયમ નો પ્રોબ્લેમ જ નથી. વાંધો નહીં, તમે કઈ માનશો નહીં, કરો જેમ કરવાનું, ચલાવવું એમ ચલાવો, વાંધો નહીં. જો અત્યારમાં અહીંયા ડાયમંડનું લાવીને બેસી ગયા છે. 9 વાગ્યા છે ના મેડમ અહીંયા ફળિયું વાળે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બોલો, કઈ બોલવાનું કહેવાનું? કાંઈ બોલવાનું નથી. આપણા ઘરમાં એક ડોક્ટર બન્યા મમ્મી. ડોક્ટર તને કેતું ના થઈ. તમે નહીં, નવા બન્યા આવી ગયા. દવાખાને નહીં આય છે એ કે બધા ડોક્ટર નો છે. એમ કે છે દવાખાને ન જવાય કે મારે કાંઈ કમી નથી, એટલે મેં કીધું ઘરના ડોક્ટર બન્યા એમ. હા, આવજો તમ તાર. આમ જો સલાહ ભરે ભરેને મળે છે. દવાખાને નહીં જવાના, ટીકડા નહીં લેવાના, સલાહ સૂચન. હા, કાંઈ નહીં, બધાને કરે એમ જો એ કે અમારે એમ. આવું બધું ચાલી રહ્યું છે. અત્યારમાં બહાર હોવાણ કરી દીધી. અમારા ઘર ડોક્ટર છે એમ. બધા એમ જ હોય, તમારા ઘરે એમ જ હોય, ખબર છે ને. અમારા ઘરે સીધા દવા લેવા જ ઉપડે, વાટ જ નહીં જોવાની. મારા ઘરની ઘરમાં તું રહેવા દે. હું બધાય ઘરની વાત કરું છું, તારા એકના ઘરની નહીં. તારા ઘરે એમ જ છે ને. એમ ડોક્ટરો બધાયને પોતપોતાને જે થાય એમ નથી. નોર્મલ તાવ હોય, શરદી ઉધરસ હોય તો ઘરે અમુક ઘરેલું ઉપચાર કરાય, એમાં ના નથી. એમાં કાંઈ વધારે ટાઈમ જતા બીમારી નથી. કદાચ શરદીની દવા ન લે તો ઓલે દવા લઈ 3 દિન મટી જાય, ઓલું અઠવાડિયું કાઢવું પડે, 10 દી કાઢવું પડે, પણ લાંબા ગાળા કાંઈ અસર ન કરે. ને આવી વસ્તુ છે ને, આપણે તને ઘણા ટાઈમ છે પ્રોબ્લેમ હતો, પહેલાં થોડી ન વળતી, હવે હાવ બંધ થઈ ગઈ કે નહીં એમ વાત છે. તો જ્યારે શરૂઆત હોય ને ત્યારે આપણે જરીક કોકના માર્ગદર્શન હેઠળ દવા લઈને તો સારું થઈ જાય, એમ કે આગળ વધે નહીં, હું એમ કહું છું. આવી થોડીક વધારે પડતી બીમારી હોય ને કે ટાઈમ જતા વધે, એની લેવી પડે, બતાવવું પડે એમ. બાકી નોર્મલ તાવ આવ્યો હોય ને તો તું લઈ લે ને તો 2 દિન મટી જાય દવા લે તો. ન લે ને તો એમાં તને સલાહ ન દેવાના આવે, તો બસ અઠવાડિયું રજા રાખીને તારે આરામ કરવો હોય તોય સારું થઈ જાય.
કાંઈ વાંધો નહીં. એવું હું છે ને આ વસ્તુને સંભાળતોય નથી. હું આમ બેસી જાઉં એટલે બસ આ તમે બધા જોઈને યાદ કરાવો, બાકી આપણે સંભાળતા નહીં. મને નથી ગમતો આમ બેહી, હારું પણ ઉભડક બેસી ખાવા. મને નથી ગમતું, સાચું કહું છું. જેમ બેઠો ને એમ બેહવા માંડ, પછી તમ તારે જે દવાખાને ન જા, કાંઈ ન જાત, કાંઈ નહીં એટલે મારે રહેવાનું છે તારે. આપણે જમવા બેવું ને તારે નહીં જોવાનું, તારે આમ તો કોના જોઉં તને ન આમ જોઉં? જમવા બેવું ને ઓકે. ન ગમે તો પછી બીજું તો શું કરવાનું? તો એનું સોલ્યુશન લાવવાનું. 4 વાગી ગયા છે ને આપણે ફ્રી થયા ને આપણું મતલબ જે ડેઈલીનું કામ હતું ને પતાવી રહ્યા છીએ આજે, કેમ કે 2 દિવસ તો હમણાં ફટાફટમાં કામ થતું હતું એટલા માટે. ને આપણે એડિટિંગનું કામ જો જોડે જોડે ચાલુ જ હતું અને જમવા બેસવું છે હવે. તો આજે આપણે બની છે દાળ દૂધીની સબ્જી. ચણાની દાળ છે ને એ પલાળી હતી સાંજે, દાળ દૂધીની સબ્જી બનાવી છે સવારમાં. તો કોને કોને આ સબ્જી ભાવે છે જરા આજે કોમેન્ટ કરજો. તો કેમ કે અમુકને છે ને દૂધી ન ભાવતી હોય એટલા માટે. દૂધી જો કે મને નથી ભાવતી, પણ દાળ જોડે હોય ને એટલે ભાવે છે. તો કાંઈ નહીં, ફાઇનલી વાગી જ ગયા છે 12:30 હવે. મમ્મી છે કે બોલાવી લઈ જમવા માટે. કપડાં સુકાઈ ગયા છે પણ પછી લઈ આવું જમીને. હાલો જમવા. જો ઊભા થયા સામે દેવાંશી રમે છે. થોડી વાર ગઈ તો રોય બિચારી આવવા, પણ હું કાંઈ લઈ આવી નહીં, કામ હતું તો. એવું બધું છે. જમી લઈ પછી એને લઈ આવીએ, કેમ કે જમવા નહીં દઈ પાછી. પછી થોડી વાર રમાડીને પાછી ઉપર જાય, કપડાં બપડા સંકેલે, ઇસ્ત્રીને એવું બધું કરવું છે. કાંઈ નહીં, કન્ટિન્યુ. અમારે દેવાંશી બેન આવ્યા છે અત્યારે જમવા અમારા ઘરે. કાં દેવાંશી? મંડો ખાવા. ખાવા મંડો. ખાવા મંડો. હા દીકો મમ ખાવાનો છે. જો તો ડિસ્કો કરે રોટલી ને ડીલ. જો હમણાં મોટું કરે એ. જો કાબર તાલ આપણું બન્યું છે ફેવરેટ ગાંઠિયાનું શાક. ઘણા ટાઈમથી નહોતું બન્યું. આ છે આપણી ગાડિયાધરની કળીનું શાક. ગાડિયાધરની કળી આવે ને એનું શાક મમ્મીએ બનાવ્યું છે. એકચ્યુઅલી ઓલા ગાંઠિયા જે હારા મળે ને એમાં અહીંયા નથી મળતા, અમારે વરાસાથી લાવવા પડે છે. એ ગાંઠિયાનું શાક ખાઈને એટલે 1 નંબર શાક બનેવાય. અને એ શાક તો મારું અને મારા પપ્પાનું બેયનું ફેવરેટ હતું. કાં મમ્મી? પાણી નાખીને આપી જાય ને તોય એટલું ખાય. ગમે એવું બન્યું હોય પણ પાણી નાખીને આપી જાય ને તોય ખાઈ લે. એવું ગાંઠિયાનું શાક બહુ ફેવરેટ વાલું હતું. પણ એકચ્યુઅલી ટેસ્ટ ફરી ગયો એટલે આપણને ન મજા આવી. જોતો વાહ વાહ ખાવા દે એ તમને. એ તમને ખાવા દે. બેઠી બેઠી નાટક કરે છે આમ જુઓ કેટલા કાબે અમારી. હું વળી આવ્યો ને ગાડીએથી ઉતરીને સીધો લઈ આવ્યો. ખાઈને લઈ આવ્યો જ ને તો સારું હતું. ખાવા દે નિરાય દે. જો મમ્મી કહેતા દેવાંશી બેન ને લઈને હાલવા સાયકલ લઈને, તો મમ્મી થાકી ગયા આવીને સીધા લાંબા થઈ ગયા. માઇન્ડ માઇન્ડ દુખવા માંડ્યો. એમાં તમારે તેડીને લઈને જાવી હતી. કેમ મેળ આવે? ના રેતીડાય નહીં તો પછી તો હાલ મમ્મી કંઈક જાય હવે થાકી ગયા છીએ ક્યાં ચાક જાવ ફરવા. કઈ જગ્યાએ જવું? મુંબઈ જોયું છે તમે? ના રે ભાઈ મુંબઈ બીચ ને એલિફન્ટા ને બધું ફરીએ. કાં મને ખાવ કંટાળો આવે છે હમણાં ઘરમાં ને ઘરમાં. એવું જ થાય છે, મને એવું થાય છે. કારણ કે એ દિવસના બહાર નથી ગયા. પ્લાન બનાવ્યો છે પણ હજી તો બહુ વાર લાગશે. હજી 1 મહિનો છે આપણી પાસે. કાં પ્લાન બનાવ્યો છે ક્યાં જવાનું છે, અમારા મિત્ર સર્કલમાં જવાનું છે. પણ અમે કીધું કંઈક ફેમિલી હારે જઈએ તો મજા આવે થોડી. હમણાં થોડીક લગ્ન ગાળાની સિઝન હાલે છે, ક્યાંક ને ક્યાંક દર શનિ રવિ જવાનું હોય. હવે કમુરતા પૂરા છે હવે તો ચાલુ થાય બરોબર નહીં. છે કોઈને આમંત્રણ આવ્યું છે મમ્મી? હા પણ કમુરતામાં વૈયા ગયા ને, કાલ પૂરા છે ને આપણે ઉત્તરાયણ ગયા એટલે કમુરતા પૂરા. એટલે જ કહું છું કે છે કંઈક ગોઠવી આવશે. કાંઈ વાંધો નહીં. હજી જો કમુરતા પૂરા થશે ઘણા બધા પ્રસંગો આવશે આપણે. તો અમારા મેડમ તો બહુ કાંઈ એને મૂડ નથી હમણાં વ્લોગમાં. એ તે બહુ કાંઈ ધ્યાન નથી દઈ શકતા. એટલા બધા નારાજ, મતલબ મૂડ ઓફ થઈ ગયું છે. કાં આવતીકાલે આપણો પ્લાન છે ફેમિલી સાથે ગેમ રમવાનો. તો આપણે હમણાં ભાઈની આવી જાય ને એટલે કહી દેવું છે કાલે ક્યાંય જવાનો પ્લાન બનાવતા નહીં. ઘણા ટાઈમથી તું બનાવી નાખ, એ કરતા રહેવા દે નહીં. રમી છે ડાયરેક્ટ રમી નાખશું. ઓકે કાંઈ વાંધો નહીં. 3 જણા રમશું આપણે. 3 જણામાં રમાઈને એવી ગેમ રમશું હે ને.
કાંઈ વાંધો નહીં. તો આવું બધું છે. આજે હું તમને એક ઉખાણું પૂછું, એ ઉખાણાનો જવાબ તમે મને કોમેન્ટ કરીને જણાવજો. તો ઉખાણું છે મેડમ, હું સવારમાં માથું ગુમાવી દઉં છું પણ રાત્રે તે મને પાછું મળી જાય છે, એ વસ્તુ કઈ? માથું ગુમાઈ દઉં. બોલો હું કોણ એમ, બરોબર છે. ઉખાણું પૂછવાની આ સ્ટાઇલ હોય. તો આઈ રિપીટ ઇટ, હું સવારમાં માથું ગુમાવી દઉં છું પણ તે રાત્રે મને પાછું મળી જાય છે, બોલો હું કોણ? તો એ વસ્તુ કઈ છે તમે કોમેન્ટ કરીને આન્સર આપજો. તો આપણા મેડમને પૂછીએ તમને ખબર છે આનો જવાબ? નહીં? કાંઈ વાંધો નહીં. મમ્મી તમને ખબર છે જવાબ? નહીં ને, કોઈને નથી ખબર. તો આવો આપણે હમણાં છે ને નવું ઉખાણું પૂછ્યું. રોજ તમને સવારમાં હું ઉખાણું પૂછીશ, સુવિચાર આપીશ, બધું આપીશ. મારી પાસે એટલું નોલેજ છે ને, એટલું નોલેજ છે ને. તમે કોમેન્ટ કરજો આ ઉખાણાનો જવાબ શું છે, બરોબર? તો અમને ખબર પડી જશે કોણ કોણ આખો વ્લોગ અમારો જોવે છે. અહીંયા સુધી તમે પહોંચી ગયા છો તો અમને ખબર પડી જશે તમે જવાબ આપ્યો હશે તો કે તમે અહીંયા સુધી વ્લોગ જોયો છે, બરોબર ને? તો આની સાથે આપણે દઈ દઈએ આપણી નેક્સ્ટ 3 વ્લોગના કોમેન્ટની આન્સર બાકી છે. એ કોમેન્ટના આન્સર આપી દે અમારા મેડમજી. તો ચાલો મેડમ આપી ગયો કોમેન્ટના આન્સર. આપણા 3rd બ્લોગના છે, ઉત્તરાયણના આગલા દિવસનું. ખુશી, કાલ કેમ વ્લોગ નહોતો આવ્યો? તમને કીધું એમ આ વ્લોગમાં તમને ખબર પડી ગઈ છે આજે જે વ્લોગ જોયો એમાં. રુદ્ર સુખડિયા, વેરી નાઇસ વ્લોગ, થેન્ક યુ સો મચ. સપના ગોરસિયા, નાઇસ વ્લોગ, થેન્ક યુ. એમપી પરમાર, નાઇસ વ્લોગ બેનબા, થેન્ક યુ સો મચ. શિવાંગી રાઠોડ, મસ્ત વ્લોગ હતો. શિલ્પાબેન, ટી શર્ટ મસ્ત લાગે છે. કાલે કેમ વ્લોગ નહોતો આવ્યો? રાહ જોતી હતી. હવે તો મારા હસબન્ડે એમ કહે છે કે શિલ્પાબેનને નીરવભાઈ ન આવે ને તો તને મજા ન આવે. તમારા વ્લોગ જોવાની ટેવ પડી ગઈ છે એટલે. થેન્ક યુ સો મચ. પણ એમાં એકચ્યુઅલી શું થાય છે કે થોડુંક અમારી તબિયતને ધ્યાનમાં રાખીને દવા પીધી હોય ને એટલે એટલી નીંદર આવે ને 10 વાર. એટલે આપણે વ્લોગ અપલોડ નથી કરી શકતા ને વ્લોગ ડૂકો મારી જાય છે. ડિમ્પલ જિગ્નેશ, જય જલારામ, નીરવભાઈ મસ્ત ગીત ગાયું. થેન્ક યુ સો મચ. એ ગીત આપણું અધૂરું છે. મને એમ છે જ્યારે આપણે ટ્રીપ ઉપર જઈશું ને ત્યારે એ ગીત હું પૂરું કરી દઈશ. આખું ગાઈને સંભળાવી દેવા મેં. શું કે બનાવી દઉં, ગાઈ દઉં? કાના તારી વાસળીના સૂર સંભળાય છે. એવું ગીત જ નથી આવડતું, રેવા દે ને. આવડતું નથી? આપણે હાથે બનાવીને હાથે આવડતું નથી એમ કહું છું, આવડતું નથી કહેતી. આવતું નથી. આ હું જાતે બનાવીને જાતે કમ્પોઝ કરીને જાતે એના સૂર લગાવીશ, ખાલી મ્યુઝિક જ નહીં હોય. વાંધો ઓકે. નહીં. શિવાંગી રાઠોડ, નીરવભાઈ સાચું કહેજો, તમને શિલ્પાબેનના ગાય બહુ ગમતા લાગે છે. હાથ ફેરવીને વાતો કરતા હોય છે અને સાચે એના ગાલ મસ્ત છે, ગલગોટા જેવા કોમળ. આમ જો કેટલા 1.5 ઇંચના ગાલ છે અને આમ જો કેટલે કોમળ ને કુણા કુણા એવા હોય. આમ હળી કરતો થાય ગરમ થાય ને મને મજા આવે. સંગ્રામ, સન્ડેનો વધારે વિડીયો ન ઉતાર્યો? સન્ડેનો વ્લોગ એમને આ પૂજા એમ કહે છે કે હું નથી, તો એ કહેતી હતી ખબર, મેં કમેન્ટ કરી હતી કે સન્ડે હું રાહ જોતી હતી, વધારે ન ઉતાર્યો. આ એ કોનામાંથી આવું કમેન્ટ કરતી છે, નવી નવી આઈડીઓ ગોઈતા કરે. એ જ છે, એને ખબર નથી. આ સંગ્રામ કોણ છે ને એ જરાક ચોખવટ પાડજો. કાલે અમારા પૂજાબેન આવ્યા હતા ને એને એમ પૂછ્યું હતું તે કે મારી આઈડી છે ને ઓલાની આઈડી છે ને એમ કરતી હતી. સંગ્રામ તમારું પોતાનું નામ શું છે ને એ અમને કહેજો, કારણ કે આઈડીમાં તો તમારું નામ સંગ્રામ બતાવે છે એટલે થોડું કન્ફ્યુઝન થાય છે. તમે કોણ છો, કયા અમારા શિલ્પાજીના તમે શું થાવ છો એ અમારે જાણવું છે ને. ઉત્તરાયણનો બ્લોગ છે ને કોમેન્ટ છે, ચેતનાબેન સેઘાણી, નાઇસ લુક શિલ્પાબેન, થેન્ક યુ સો મચ. રુદ્ર સુખડિયા, વેરી નાઇસ વ્લોગ, બહુ મજા આવી જોવાની, થેન્ક યુ. અલગ કૃપા, જય રામદેવ પીર, નીરવભાઈ. જય રામદેવ પીર. લાલજી રાઠોડ, જય માતાજી, હર હર મહાદેવ, નાઇસ વ્લોગ. નિકિતાબેનનો સેન્સ ઓફ હ્યુમન બહુ સારું છે. હા, અમારા નિકિતાબેનનું સેન્સ ઓફ હ્યુમર બહુ સારું છે અને એ પોતે બુક રીડર છે અને ઘણી નોલેજ ધરાવે છે. એ વીણા દુધાત, સરસ દી, થેન્ક યુ સો મચ. ખુશી, ના ભાઈ હું સમજુ છું, મારે પણ ડાયાબિટીસની દવા ચાલુ છે, નીંદર આવે મને ખબર છે ભાઈ. ખુશી, આની કોમેન્ટ તો આવે છે. આપણને ડાયાબિટીસની દવાનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આપણને જે આ કમરનો દુખાવો હમણાં ઘૂસી ગયો છે ને એની દવાનો ડાયાબિટીસ તો બહુ ટાઈમથી એની ઘણી જગ્યાએ રિપોર્ટ કરાવ્યા, ઘણી જગ્યાએ એક્સરે કરાવ્યા, ઘણી જગ્યાએ બધી ત્રણ જગ્યાએ ગયા હતા અમે
અને બધી જગ્યાએથી એક જ સરખી દવા દુખાવાની આપે છે. એટલે એ દુખાવાની દવા આપે ને એમાં નીંદરની દવા ભેગી હોય, એટલે શું છે કે શરીરને રિલીફ મળે. રુદ્ર સુખડિયા નાઇસ વ્લોગ, થેન્ક યુ સો મચ. જેનિસ ગુજ્જર આજે આવી, આ આપણો લાસ્ટ વ્લોગ છે 15 તારીખનો. મતલબ શિલ્પાબેન તમે બ્યુટીફુલ ને ક્યુટ લાગો છો, થેન્ક યુ સો મચ. ભાવેશ રાઠોડ નાઇસ વ્લોગ નીરુભાઈ, થેન્ક યુ સો મચ. ડિમ્પલ જિગ્નેશ આજે શિલુબેન મસ્ત લાગે છે. શિલુબેન તમારું મોસાળ બહુ મસ્ત છે, જય જલારામ. અમારે મોસાળમાં બોલવાનો મોકો આપવો જોઈએ, એ હોય તો આમ શું કહેવાય વ્લોગ વધે જ જાય, બને જ જાય. કા ત્યાંથી શું થાય, હામાં આપણને રિસ્પોન્સ, રિપ્લાય એવા મળે એટલે આપણને મજા આવે એની હારે વાત કરવાની, એકાબીજાની વાત કાપવાની. અમારા મેડમ તો કાલે તો કહેતા હતા તમે એકાબીજાનું બહુ માન નથી રાખતા ને. લાલજી રાઠોડ જય માતાજી, હર હર મહાદેવ, વેરી નાઇસ વ્લોગ, થેન્ક યુ સો મચ. વિઠ્ઠલ નાગેવાડિયા મેરી નાઇસ બ્લોગ, બધા મહેમાન આવ્યા હતા, નીરુભાઈ બોલતા હતા, બહુ મજા આવી, નાઇસ ફેમિલી. જોતો જઈ હું બોલતો અહીં બધાય ગમે, જોતો જઈ બધા ગમે જ છે, મને ગમે છે એવું મેં ના કઈ વાંધો નહીં. થેન્ક યુ સો મચ વિઠ્ઠલભાઈ, તમારી કોમેન્ટ અમારા સરાખો પર, અને આવી જ રીતે કોમેન્ટ કરતા રહ્યો, પ્રેમ આપતા રહ્યો. હવે આપણે આ વ્લોગનો એન્ડ કરી દઈએ અહીંયા. તમે બધા જે કોમેન્ટ કરો છો, લાઈક કરો છો, શેર કરો છો અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય, જો તમે નવા હો આપણી ચેનલ પર તો સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરી દો અને નીચે આપેલી બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને અમારા નવા વ્લોગની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું આવી એક નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય, ગુડ નાઇટ.